ગુડ ઇવનિંગ ગાઈઝ. એક વાત શેર કરવી છે. અમારા પીજીમાં ફ્રીજ નથી. નથી ફ્રીજ. અને મને બચપનથી એટલી ખરાબ આદત છે ઠંડુ પાણી પીવાની. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસા, મને ઠંડા પાણી વગર બિલકુલ ના ચાલે. અને હું જ્યારથી અહીંયા શિફ્ટ થઈ છું ત્યારથી મારો પાણીનો ખર્ચો એટલો તો મારો જોબ પરથી આવવા જવાનો ખર્ચો થયો, ખાવાનો એટલો મારો પાણીમાં ખર્ચો થયો છે. બિકોઝ અહીંયા ફ્રીજ નથી અને મને ઠંડા પાણી વગર બિલકુલ ના ચાલે, કોઈ પણ ઋતુ હોય. તો વસ્તુ એ છે કે અમારે ત્યાં નવી રૂમમેટ થાય છે, એનું પોતાનો ફ્રીજ છે. તો એ ડિસાઇડ કર્યું કે મારો ફ્રીજ છે, હું બી ઘી બધું લાવું છું. તો ફ્રીજમાં કઈ વસ્તુ સારી અહીંયા તો બગડી જાય છે. બિકોઝ અમારી જે પણ ખાવા પીવાની વસ્તુ તરત બીજા દિવસે બગડી જાય, એટલે અમારે એક દિવસે પતાવવાની કંઈ બી કરીને. તો એ છોકરીએ મને આજે કીધું કે આપણે ફ્રીજ લઈ આવે. તો મને વાંધો નથી, ડિસ્કસ કરી લો એકવાર. તો અમારા જે મેનેજમેન્ટની એક છોકરી સંભાળે છે, અમને એને મેસેજ કર્યો ગ્રુપમાં કે ફ્રીજ મંગાવવું છે, પછી જે બી લાઇટ બિલ હશે આપણે શેરિંગમાં લઈ લઈશું. તો બીજી બે છોકરીઓ છે, બંને છોકરીઓની સેલરી બહુ જ સારી છે, બહુ જ સારી સ્ટેબલ છે. બટ સ્ટીલ એ છોકરીઓએ એવું કીધું કે ના, અમને જરૂર નથી ફ્રીજની. ભાઈ ગરમી તો તમે દેખો, ચલો ગરમી જવા દો, તમારી વસ્તુ આટલી બધી બગડે છે. તમે ખાવા પીને જે વસ્તુ બનાવો છો, સીધી વસ્તુ છે, આપણે એક જણાનું ખાવાનું આટલું બને જ ન, કોઈ હિસાબ ત્યાં આટલું જ બને. હવે આપણે એટલા અમીર તો છે નહીં કે ફેંકી દે, બિકોઝ યુ નો વી આર ઇન્ડિયન્સ, કે અમને જરૂર નથી. અરે યાર, ફ્રીજ એવું પાણી માટે જ નથી. ફ્રીજ માટે બહુ બધી તમે વસ્તુ મૂકી શકો છો, બહુ બધા એને યુઝીસ છે. બટ ના, અમને કંઈ જરૂરત નથી. અને રીઝન શું છે કે વી કાન્ટ અફોર્ડ લાઇટ બિલ. 50-60 રૂપિયાની નીકળે તમારાથી. 50-60 તમે એમ પાણીપુરી ખાઈ જાઓ છો, 50-60 ને નીકળે. અમારા પીજીમાં આવી છોકરી છે, શું કર્યું? તો એડજસ્ટ કરવું પડશે. સો પ્રે કરજો અમારા માટે કે અમારું ફ્રીજનું જે ડિસિઝન છે થઈ જાય અને ફ્રીજ આવી જાય. અને વસ્તુ એ છે કે મારે રોજ જે ઠંડુ પાણી જોઈએ, મને પ્રોબ્લેમ છે ગરમ પાણી પીવામાં બહુ જ પ્રોબ્લેમ પડે છે. એટલે હું છે ને રોજ આવા બોટલ યુઝ કરું.